હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6નું ગણિત અને એમાં પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો. હવે જુઓ, પ્રશ્ન પહેલો છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. બરાબર. હવે એમાં પહેલું છે, દરિયાની સપાટીથી 80 મીટર નીચે ને નિશાની સાથે ખાલી જગ્યા લખાય. હવે જો નિશાની છે ને બે પ્રકારની હોય, કાં તો ધન અને કાં તો ઋણ. બરાબર. તમને ઉપરનું પૂછ્યું હોય ને તો ધન આવે, નીચેનું પૂછ્યું હોય તો ઋણ આવે. ઋણ લખવા માટે આગળ જે છે એ માઇનસની સાઇન કરવાની, એટલે -80. બરાબર. જો દરિયાની સપાટીથી 80 મીટર નીચે પૂછેલું છે એટલે -80. જો 80 મીટર ઉપર પૂછેલું હોત તો +80 અથવા તો ખાલી 80 જવાબ આવે. હવે એના પછી છે 0°C થી 45°C ઉપરનું તાપમાનને નિશાની સાથે ખાલી જગ્યા લખાય. તો એમાં આવશે +45. બરાબર, પ્લસ. ત્યાર પછી છે 0 અને -8 વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી ખાલી જગ્યા લખાય. એટલે કે 0 અને 8 માંથી કઈ સંખ્યા મોટી છે. હવે જો ઋણ સંખ્યા હશે ને એ 0 કરતા નાની હોય, એટલે 0 જે છે એ -8 કરતા મોટો થશે. એટલે આમાં જે છે એ આ બાજુ જે છે એ નિશાની આવશે. માઇનસ સંખ્યામાં શું હોય, જો આપણે ધન સંખ્યા હોય કે 1 2 3 4 5, તો 1 કરતા 2 મોટું, 2 કરતા 3 મોટું. પણ માઇનસ નિશાની અથવા તો માઇનસ અંક જે હશે એમાં જેમ આંકડો મોટો એમ એ સંખ્યા નાની, એવું થશે. બરાબર. તો આમાં છે એ 0 મોટો છે એટલે આ બાજુ નિશાની આવશે. ત્યાર પછી છે -10 અને -25 વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી ખાલી જગ્યા લખાય. જો મેં તમને જેમ કીધું એમ કે જેમ અંક મોટો એમ એ સંખ્યા નાની. તો 10 અને 25માં આમ જોવા જઈએ તો 25 છે મોટા છે, પરંતુ બે માઇનસ છે એટલે નાની સંખ્યા હશે એ મોટી થશે. એટલે -10 મોટા છે એટલે એમાં પણ આ બાજુ નિશાની આવશે. ત્યાર પછી 20 અને 10 નો સંબંધ સંકેતથી ખાલી જગ્યા લખાય. હવે આ બેમાંથી કોઈ માઇનસ સંખ્યા નથી, બંને ધન જ છે, એટલા માટે 10 અને 20માં તો 20 મોટા છે એટલે એમાં પણ આ બાજુ નિશાની આવશે. ત્યાર પછી છે સંખ્યા રેખા ઉપર -5 એ -12ની ખાલી જગ્યા બાજુએ છે. જો આ સંખ્યા રેખા હશે, બરાબર, એમાં વચ્ચે 0 હશે. આ બાજુ બધી ધન સંખ્યા હશે, 1 2 3 4 એવી રીતના. આ બાજુ છે ને બધી માઇનસ સંખ્યા છે, -1 -2 -3 -4 એવી રીતે. હવે -5 છે એ -12ની ખાલી જગ્યા બાજુએ છે. જો -4 પછી -5 પછી 6 7 8. હવે -5 છે અહીંયા ક્યાંક 12 આવશે. બરાબર. તો 5 છે એ -12ની કઈ બાજુ થઈ, તો કે જમણી બાજુ. એટલે આમાં શું આવશે, જમણી બાજુએ છે. ત્યાર પછી -2 એ 4ની ખાલી જગ્યા બાજુએ છે. જો -2 છે એ 4ની કઈ બાજુએ છે, તો કે ડાબી બાજુએ. આમાં જવાબ આવશે ડાબી. ત્યાર પછી સંખ્યા રેખા ઉપર 7 એ -3ની ખાલી જગ્યા બાજુએ છે. 7 છે એ ધન છે એટલે 4 પછી 5 6 7 અહીંયા ક્યાંક આવશે. એ -3ની કઈ બાજુએ છે, તો -3 આ બાજુ અને 7 આ બાજુ. એટલે કઈ બાજુ થઈ, જમણી બાજુ. એટલે અહીંયા જવાબ આવશે જમણી. ત્યાર પછી છે સંખ્યા રેખા ઉપર 6 એ 12ની ખાલી જગ્યા બાજુએ છે. બંને ધન સંખ્યા છે એટલે 6 7 8 9. આ બાજુ સંખ્યા આગળ વધશે એટલે 6 છે ને એ 12ની કઈ બાજુએ આવશે, ડાબી બાજુએ. ત્યાર પછી -6 અને -4 વચ્ચેનો પૂર્ણાંક ખાલી જગ્યા છે. આપણે સંખ્યા રેખા ઉપર અહીંયા -1 -2 -3 -4 -5 -6. હવે -6 અને -4 ની વચ્ચે શું હોય, તો કે -6 અને -4 ની વચ્ચે હોય -5. ત્યાર પછી -1 અને 1 વચ્ચેનો પૂર્ણાંક. જો -1 અને 1 વચ્ચેનો પૂર્ણાંક શું છે, 0. અહીંયા જવાબ આવશે 0. ત્યાર પછી આપણે સંખ્યા રેખા ઉપર -3 ઉપર છીએ. બરાબર, અહીંયા છીએ સંખ્યા રેખા ઉપર. હવે 4 ઉપર જવા કઈ બાજુ જવું પડે, તો કે 4 ઉપર જવું હોય તો જમણી બાજુ જવું પડે. આપણે સંખ્યા રેખા ઉપર 5 ઉપર છીએ એટલે અહીંયા છે, અને 8 ઉપર જવું હોય એટલે હજી આ બાજુ જવું પડે. એટલે એમાં જવાબ આવશે જમણી. ત્યાર પછી -15 વત્તા -5 બરાબર. જો -15 વત્તે ઓછે ઓછા 5 ના 5
ઓછે ઓછે વત્તા પણ નિશાની મોટા પદની આવે એટલે નિશાની માઇનસની આવશે અને ઓછે ઓછે વત્તા 15 વત્તા 5 બરાબર 20 તો જવાબ આવશે -20. ત્યાર પછી 17 વત્તે ઓછે એટલે કે પ્લસ માઇનસ માઇનસ 7 ના 7 17 માંથી 7 જાય એટલે 10. ત્યાર પછી -3 વત્તે ઓછે ઓછા 8 ઓછે ઓછે વત્તા 8 ને 3 11 નિશાની મોટા પદની અહીંયા તો બેની માઇનસ જ છે પણ જો કદાચ 3 ની પ્લસ હોય અને 8 ની માઇનસ હોય તો જે મોટું પદ હોય એની નિશાની આવે એટલે -11 જવાબ આવશે. ત્યાર પછી છે પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે 0 ડિગ્રી અંશ સેલ્સિયસ થી 45 ડિગ્રી અંશ સેલ્સિયસ નીચું તાપમાન આવ્યું એટલે ઋણ સંખ્યા જ આવે. જવાબ આવશે -25. સંખ્યા રેખા ઉપર 0 ની જમણી બાજુએ ખાલી જગ્યા સંખ્યા આવેલી છે તો સંખ્યા રેખા ઉપર 0 હોય, 0 ની જમણી બાજુ ધન સંખ્યા હોય અને ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, બરાબર. તો જમણી બાજુ પૂછ્યું છે એટલે કઈ સંખ્યા આવશે? ધન. અને સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ કઈ સંખ્યા આવેલી હોય તો કે ડાબી બાજુએ ઋણ સંખ્યા આવેલી હોય. હવે એમ પૂછ્યું છે -15 માં તમે કેટલા પ્લસ કરશો તો જવાબ 0 આવશે. તો -15 માં આપણે +15 જે છે એ એડ કરીએ એટલે જવાબ શું આવશે આપણને 0. એટલે અહીં જવાબ આવશે +15. ત્યાર પછી છે -18 અને -12 માં કઈ સંખ્યા મોટી તો બે સંખ્યા ઋણ છે એટલે જે સંખ્યા નાની એ અંક મોટો થશે એટલે -12 છે એ મોટા થશે, બરાબર. ત્યાર પછી 20 અને -5 માં તો કે 20 મોટા છે એટલે આ બાજુ આવશે. ત્યાર પછી -4 પ્લસ -3 અને -5 માં તો પહેલા આપણે આનું સાદુરૂપ આપવું પડે તો -4 વત્તે ઓછે ઓછા 3 ના 3 ઓછે ઓછે વત્તા 4 ને 3 7 નિશાની મોટા પદની એટલે -7 અને -5 માં કયું મોટું છે તો કે -5. ઋણ સંખ્યા છે એટલે જેમ અંક નાનો એમ સંખ્યા મોટી. -7 નો વિરોધી સંખ્યા પૂછે એટલે ધન હોય તો ઋણ થઈ જાય, ઋણ હોય તો ધન થઈ જાય. આ ઋણ છે એટલે જવાબમાં આવશે ધન સંખ્યા, બરાબર. -7 છે તો એ +7 થઈ જશે. 9 નો વિરોધી હવે 9 પ્લસ છે એટલે જવાબમાં માઇનસ આવશે -9. -2 -8 બરાબર ખાલી જગ્યા. -2 ઓછે ઓછે વત્તા 8 ના 8 ઓછે વત્તે ઓછા 8 માંથી 2 જાય તો 6 નિશાની મોટા પદની એટલે કે 8 મોટા છે એટલે ધન જ આવશે તો જવાબ આવશે 6. પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. હવે એમાં તમને પહેલું પૂછ્યું છે કે -10 અને 10 વચ્ચેનો સંબંધ. -10 અને 10 એટલે બધાને ખબર છે કે ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા મોટી હોય એટલે 10 છે એ મોટા છે -10 કરતા એટલે જવાબ આવશે સી. ત્યાર પછી 50 ની ખોટનું વિરુદ્ધ ખાલી જગ્યા છે તો 50 ની ખોટ તો 50 નો નફો, જવાબ આવશે ડી. સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા એ -2 ની ડાબી બાજુએ છે તો -2 ની ડાબી બાજુએ કઈ સંખ્યા આવશે તો જો આમાં 1 4 અને -1 ત્રણેય જમણી બાજુ આવશે પણ -4 છે ને એ ડાબી બાજુ આવશે, બરાબર. એટલે આમાં જવાબ આવશે બી. ત્યાર પછી સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા એ 3 ની જમણી બાજુએ છે તો 3 ની જમણી બાજુ એટલે આ થશે એટલે 4 5 6 7 8, બરાબર. એટલે જવાબ આવશે ડી કેમ કે 0 આ બાજુ આવશે 3 2 1 0 પછી માઇનસ સંખ્યા આ બાજુ બધી આવશે, જમણી બાજુ શું આવશે ડી. ત્યાર પછી સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા એ 5 ની ડાબી બાજુએ છે તો ડાબી બાજુએ 5 થી નાની સંખ્યા હોવી જોઈએ તો આમાંથી 5 થી નાની સંખ્યા એક જ છે 2 એટલે જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા એ -4 ની જમણી બાજુએ છે તો -4 ની જમણી બાજુએ એટલે કે આ બાજુ આવશે. અહીંયા -4 હશે તો અહીંયા -3 -2 અને -1 તો એમાંથી તમને એક જ ઓપ્શન આપેલો છે બી -2. 2 અને -5 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે. જો આ સંખ્યા રેખા હોય એમાં 0 1 2 3 4 5 અહીંયા -1 -2 -3 -4 અને -5. હવે 2 અને -5 વચ્ચે એટલે આ 2 અને આ -5 એની વચ્ચે કેટલા છે તો કે 1 2 3 4 અને 5 અને 6
તો કેટલા પૂર્ણાંકો છે 6, એટલે જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી છે -8 થી 8 વધારે ખાલી જગ્યા છે, એટલે જો -8 એનાથી 8 વધારે એટલે +8, તો -8 વત્તા 8 એટલે શું થઈ જાય 0, -8 ને +8 બંને ઉડી જાય એટલે જવાબ મળે 0. તો આમાં છેલ્લા 8માં જવાબ આવશે સી. એના પછી છે -6 થી 6 ઓછા, એટલે -6 એનાથી 6 ઓછા એટલે પાછા -6, ઓછે ઓછે વત્તા 6 ને 6 12, નિશાની માઇનસની, જવાબ આવશે -12, એટલે કે એ. અને -10 -4, એટલે કે 10 ઓછે ઓછે વત્તા 4, 10 ને 4 14, ઓપ્શન આવશે ડી. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. -25 કરતા 10 મોટા છે તો એ વિધાન સાચું છે, બરાબર. ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા મોટી જ હોય એટલે એમાં આવશે સાચું. -25 બરાબર 25, તો એમાં જવાબ આવશે ખોટું. -25 અને +25 બરાબર હોય નહીં. 0 જે છે -6 કરતા મોટા છે, તો એ વાત સાચી છે. ગમે તે માઇનસ સંખ્યા હોય, 0 જે છે એના કરતા મોટા હશે. -15 અને -10માં -10 મોટા છે, તો મેં તમને જેમ આગળ કીધું એમ કે જેમ ઋણ સંખ્યા નાની એમ ઈ મોટી, તો -10 નાના છે એટલે મોટા જ થશે, તો એ વાત પણ સાચી છે, એટલે આમાં જવાબ આવશે સાચું. -1 એ સૌથી નાનો પૂર્ણાંક છે, એમાં પણ જવાબ આવશે ખોટું. -1 છે એ નાનો પૂર્ણાંક નથી, કેમ કે એનાથી નાનો તો -2 છે, -3, -4 બધા -1 થી નાના જ છે. -8 માંથી -5 બાદ કરતા 3 મળે, તો -8 માંથી બાદ કરવાના છે કેટલા? -5, તો -8 ઓછે ઓછે વત્તા 5, હવે ઓછે વત્તે ઓછા, 8 માંથી 5 જાય તો 3, અને નિશાની મોટા પદની -3 જવાબ મળે છે, પણ અહીંયા તમને 3 કીધું છે એટલે અહીંયા પણ જવાબ આવશે ખોટું. -7 માં 0 ઉમેરતા જવાબ 0 મળે, તો એ વાત ખોટી છે. -7 માં 0 ઉમેરો તો જવાબ -7 મળે. ત્યાર પછી છે -2 એટલે અહીં ઓછે ઓછે વત્તા થાય એટલે -2 વત્તા 2, એટલે ઓછા 2 ને વત્તા 2 ઉડી જાય એટલે જવાબ 0 આપે, પણ અહીંયા તમને -2 દીધા છે એટલે જવાબ આવશે ખોટું. -3 વત્તા -3 વત્તા -3, તો ઓછે ઓછે વત્તા ને વત્તે વત્તે ઓછા, એટલે નિશાની તો માઇનસની જ આવશે, અને 3 ને 3 6 ને 3 9, એટલે -9. આ વાક્ય જે છે એ સાચું છે, એટલે અહીંયા આવશે ખરું. અને 0 જો અહીંયા ઓછે ઓછે વત્તા થઈ જાય એટલે 0 વત્તા 10 બરાબર 10, પણ અહીંયા -10 આપ્યા છે એટલે જવાબ આવશે ખોટું. નીચેના પૂર્ણાંકોને એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવો, એટલે તમારે અહીંયા જે છે એક સંખ્યા રેખા ડ્રો કરવાની છે, બરાબર. આવી રીતના એક સંખ્યા રેખા ડ્રો કરી અને એક્ઝેક્ટ વચ્ચે આવશે 0. હવે તમારે ધન સંખ્યા જે છે 6 સુધી લઈ જવાની છે, એટલે 1 2 3 4 5 અને 6, અને અહીંયા માઇનસ બાજુ છે -8, એટલે -1 -2 -3 -4 -5 -6 -7 અને -8. તો એક તો તમને કીધું છે 6, એટલે 6 આપણે અહીંયા બતાવી દીધી. ત્યાર પછી -8 પણ એક બતાવી દીધી છે. ત્યાર પછી અહીંયા છે 0, ત્યાર પછી છે 2, અને લાસ્ટમાં છે -2, બરાબર. બધી સંખ્યા જે છે એ આપણે એક સંખ્યા રેખા ઉપર બતાવી દીધેલી છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા આપેલી સંખ્યાની ડાબી બાજુએ છે તે લખો. હવે સંખ્યા રેખા ઉપર જો 3 4 5 6 7, એમાં ડાબી બાજુએ કઈ સંખ્યા આવશે? તો કે 3, તો એમાં આપણે પહેલામાં જવાબ આવશે 3. પછી -2 અને -10, તો -2 અને -10 માં ડાબી બાજુએ જે સંખ્યા આવશે એ હશે -10, કેમ કે -2 છે એ તો -10 ની જમણી બાજુ થશે. પછી 0 અને -4 માં ડાબી બાજુએ કોણ છે? તો કે 0 અને -4 માં ડાબી બાજુએ છે -4. -13 અને 9 માં, તો -13 આ બાજુ હશે અને 9 આ બાજુ હશે, તો ડાબી બાજુએ આવશે -13. 3 અને -70, તો 3 અહીંયા છે, -70 આ બાજુ આવશે, કેમ કે માઇનસ સંખ્યા બધી આ બાજુ છે, એમાંય પણ ડાબી બાજુએ આવશે -70. અને 9 અને 19, તો 9
અને 19 ડાબી બાજુએ આવશે 9. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો. -2 અને -10 ઋણ સંખ્યા આ બાજુ હશે, ધન સંખ્યા આ બાજુ હશે, એટલે જમણી બાજુ આવશે 2. -6 અને -15 જમણી બાજુ આવશે -6. મોટી સંખ્યા હશે ને એ જમણી બાજુ હશે, બરાબર. તો -12 અને 15 મોટી સંખ્યા કઈ છે? 15, તો 15 જમણી બાજુ આવશે. ત્યાર પછી -16 અને -6 મોટી સંખ્યા કઈ છે? 16, તો આમાંય 16 જમણી બાજુ આવશે. ત્યાર પછી 0 અને -4 મોટા 0 છે, એટલે 0 જમણી બાજુ આવશે. 9 અને 0 9 મોટા છે, એટલે 9 જમણી બાજુ આવશે. ડાબી બાજુએ પૂછેલી હોય તો નાની સંખ્યા ડાબી બાજુએ, અને જમણી બાજુ પૂછેલી હોય તો મોટી સંખ્યા જમણી બાજુએ. જો તમે આમાં 3 અને 7 માંથી 3 નાના છે, એટલે 3 જવાબ આવ્યો. આમાં -10 નાના છે, આમાં -4 નાના છે, -13 અને 9 -13 નાના છે, બરાબર. તો નાની સંખ્યા હશે એ ડાબી બાજુએ આવશે, અને મોટી સંખ્યા હશે એ જમણી બાજુએ આવશે. પ્રશ્ન 8મો છે, આપેલા બે પૂર્ણાંકોની વચ્ચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. હવે ચડતા ક્રમમાં તમને ખબર જ છે કે સૌથી પહેલા નાની સંખ્યા આવે, પછી મોટી મોટી, અને એવી રીતે જે છે એ મોટી સંખ્યા આવતી છે. પણ શરૂઆત ક્યાંથી થાય? તો કે નાની સંખ્યાથી. હવે 0 અને -6 અને 0 વચ્ચે, તો -6 અને 0 વચ્ચે આવશે -5, -4, -3, -2, -1. હવે જુઓ, તમને એમ થાય કે નાની સંખ્યા કેમ અહીંયા પેલા 5 લખ્યા, પણ જેમ ઋણ સંખ્યા હશે એમ જે સંખ્યા મોટી એમ એ નાની ગણાશે, બરાબર. એટલે -1 કરતા -5 નાના થાય, અને આ બધાથી મોટી સંખ્યા કઈ થાય? -1. હવે 2 અને 4 ની વચ્ચેની સંખ્યા, બરાબર. તો 2 અને -4 વચ્ચે 1, 0, -1, -2 અને -3. હવે જુઓ, આ રીતે તમે લખશો તો આ જે છે એ સાચું નહીં ગણાય, કેમ કે 1 કરતા -3 નાની સંખ્યા છે, અને તમારે ચડતો ક્રમ લખવાનો છે. એટલે જવાબ આવશે -3, -2, -1, 0 અને 1, બરાબર. એ રીતનો જવાબ આવશે. ત્યાર પછી -1 અને 5 ની વચ્ચે, તો -1 અને 5 ની વચ્ચે સંખ્યા આવશે 0, 1, 2, 3 અને 4. અને -8 અને -14, તો -8 અને -14 વચ્ચે આવશે -13, -12, -11, -10 અને -9. જેમ સંખ્યા નાની એમ એ સંખ્યા મોટી થશે, બરાબર. તો આ રીતના જે છે તમારે ચડતો ક્રમ લખવાનો છે. તમને -8 અને -14 ની વચ્ચે પૂછેલું હોય, તમે -9 થી શરૂ કરી દેશો તો એ જે છે એ તમારું ખોટું પડશે. તમારે આ રીતે જ કરવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન 9મો, માગ્યા મુજબના પૂર્ણાંકો લખો. -12 થી મોટા 5 પૂર્ણાંક, -12 થી મોટા કીધા છે, બરાબર. એટલે -11, -10, -9, -8, -7 આ બધા છે -12 થી મોટા છે. -18 થી નાના, તો -19, -20, -21, -22, -23. અને -3 થી મોટા, -3 થી મોટા એટલે -2, -1, 0, 1 અને 2. આ બધા જે છે, જો તમે ઋણ સંખ્યા પૂછેલી હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટા કીધા હોય એટલે તમારે 12 થી સીધું 13 થી શરૂઆત નથી કરવાની. તમારે -12 થી નાની સંખ્યા લેશો તો જ એ જે છે એ -12 થી મોટી સંખ્યા થશે. તો આ રીતના જે છે તમે આના સિવાયના પણ જો -23 ની બદલે તમે -24, -25, -26 એમ લખી શકો, પણ -18 થી નીચેની સંખ્યા લખવાની નથી. પ્રશ્ન નંબર 10 માં તમને એવું કીધું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને જવાબ મેળવો. એટલે હવે તમારે જે દાખલા આપેલા છે તમને સંખ્યા રેખાના ઉપયોગ કરીને જવાબ મેળવવાનો છે, એ બધામાં તમારે પહેલા સંખ્યા રેખા ડ્રો કરવી પડશે. અત્યારે મેં તમને ઓલરેડી કરીને આપેલી છે, તમે આમાંથી જોઈને જે છે એ સંખ્યા રેખા ડ્રો કરી શકો છો. પણ જ્યારે તમને આ પૂછાય ત્યારે તમારે છે એ તમારી જાતે ડ્રો કરવાની રહેશે. હવે -2 અને +5, પહેલામાં તમને શું કીધું છે? -2 +5, એટલે -2 થી લઈ અને જો વચ્ચે તમે પ્લસની નિશાની આપેલી હોય એટલે તમારે જમણી બાજુ 5 સ્ટેપ ખસવાના છે. તો આ 1, 2, 3, 4 ને 5. ક્યાં સ્ટોપ થયું? તો કે 3. તો આનો જવાબ આવશે 3.
બરાબર, -2 + 5 બરાબર 3. હવે જો કદાચ અહીંયા માઇનસની નિશાની આપેલી હોય તો તમારે ડાબી બાજુ ખસવાનું, પ્લસની નિશાની આપેલી હોય તો જમણી બાજુ ખસવાનું. જોઈએ એના પછીનું. બીજામાં છે 4 વત્તે ઓછે ઓછા 6, એટલે 4 - 6. એટલે તમારે 4 થી લઈ અને માઇનસની નિશાની છે એટલે ડાબી બાજુ 6 સ્ટેપ ખસવાના છે. એટલે 1 2 3 4 5 અને 6. શું જવાબ આવ્યો? -2. અહીંયા તમારે જવાબ લખવાનો છે -2. ત્યાર પછી ત્રીજું છે -3 + 3. એટલે -3 થી લઈ અહીંયા પ્લસની નિશાની છે એટલે તમારે 3 સ્ટેપ જમણી બાજુ, બરાબર. તો 1, આ 2 અને આ 3. શું જવાબ આવે છે? 0. તો અહીંયા જવાબ લખવાનો તમારે 0. ત્યાર પછી 8 + -2. 8 થી શરૂ કરી અહીંયા તમે એમ કહો કે પ્લસ અને માઇનસ બે નિશાની આપેલી છે તો શું કરવાનું? તો તમને ખબર છે એમ વત્તે ઓછે ઓછા એટલે 8 - 2. ઓછા છે એટલે ડાબી બાજુ 2 સ્ટેપ એટલે 1 2. શું જવાબ આવે છે? 6. તો આમ પણ તમને ખબર છે 8 - 2 બરાબર 6. ત્યાર પછી 6 - 2 એટલે 6 થી શરૂ કરી અને 2 સ્ટેપ માઇનસની નિશાની છે એટલે ડાબી બાજુ ખસતા જવાબ આવે છે 4. ત્યાર પછી -2 - 4. તો -2 થી શરૂ કરી માઇનસની નિશાની છે એટલે ડાબી બાજુ 4 સ્ટેપ ખસવાના છે. તો આ 1, આ 2, આ 3 અને આ 4. શું જવાબ આવ્યો? -6. તો -2 - 4 બરાબર -6. ત્યાર પછી લાસ્ટ છે -4 - -6. તો -4 ઓછે ઓછે વત્તા 6. તો -4 થી શરૂ કરી પ્લસની નિશાની છે એટલે જમણી બાજુ 6 સ્ટેપ ખસવાનું. તો આ 1, આ 2, આ 3, 4, 5 અને 6. શું જવાબ આવ્યો? 2. આવી રીતના જે છે એ સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. હવે ચડતો ક્રમ એટલે કે જે સૌથી નાની સંખ્યા હોય એ તમારે સૌથી પહેલા લખવાની અને લાસ્ટમાં જે છે એ સૌથી મોટી સંખ્યા આવશે. તો આમાં સૌથી નાની સંખ્યા છે -5, એના પછી આવશે -2, ત્યાર પછી આવશે 0 અને એના પછી આવશે 5. જો -5 એટલા માટે પહેલા લીધા છે કે ઋણ નિશાની છે એટલા માટે જેમ સંખ્યા મોટી હશે, અંક મોટો હશે એમની સંખ્યા નાની થશે. એટલે -5 છે એ સૌથી નાની સંખ્યા છે. તમારે ઉતાવળ કરી અને જે છે એ 2 ને પહેલા લખી નાખવાના નથી. પહેલા -5 આવશે અને પછી -2 આવશે. હવે જો અહીંયા -8 અને -1 છે, તમે ઉતાવળ કરશો તો તમે નાની સંખ્યામાં એક જ પહેલા લખશો પણ તમારે -8 છે એ પહેલા લખવાના છે. તો -8, -1, 0 અને 5. ત્યાર પછી -12, -15, 7 અને 3. તો -15, -12, 3 અને 7 આવી રીતે. 0, 3, -3, -8. તો -8 સૌથી નાની, એનાથી મોટી -3, એનાથી મોટી 0 અને સૌથી મોટી સંખ્યા આવશે 3. હવે એના પછી તમારે ઉતરતો ક્રમ લખવાનો છે. ઉતરતા ક્રમમાં એનાથી ઊંધું. સૌથી પહેલા મોટી સંખ્યા અને પછી એનાથી નાની નાની એ રીતે, બરાબર. તો ધન અને ઋણ સંખ્યા આપેલી હોય તો મોટી સંખ્યા તો ધન કહેવાય. ધનમાં 0 અને 1 છે એટલે 1 છે એ મોટી સંખ્યા છે તો 1 પછી આવશે 0. આ બે માંથી મોટી સંખ્યા છે -2 અને લાસ્ટ આવશે -3. તો આ જે છે એ ઉતરતો ક્રમ આ રીતના થશે. 3, 8, -11 અને 0. તો સૌથી મોટી સંખ્યા છે 8, ત્યાર પછી આવશે 3, એનાથી નાની આવશે 0 અને સૌથી નાની આવશે -11. -8, -12, 1 અને -1. તો સૌથી મોટી સંખ્યા છે 1, એનાથી નાની સંખ્યા આવશે -1, -1 થી નાની આવશે -8 અને બધાથી નાની સંખ્યા આવશે -12. ત્યાર પછી 0, -1, -4 અને 9. તો સૌથી મોટી સંખ્યા આવશે 9, 9 થી નાની આવશે 0, 0 થી નાની સંખ્યા આવશે -1 અને સૌથી નાની સંખ્યા આવશે -4. ત્યાર પછી 13મો પ્રશ્ન છે સંખ્યા રેખાના ઉપયોગ વગર જવાબ શોધીને લખો. તો -38, -18. ઓછે ઓછે વત્તા નિશાની મોટા પદની એટલે -38 ની કરવાનું છે બેનો સરવાળો.
તો 8 ને 8 16 વધી 1 3 ને 4 ને 5 તો પહેલામાં જવાબ આવશે -56. ત્યાર પછી બીજું છે 63 - 17 તો 63 માંથી તો તમારે ડાયરેક્ટ 17 બાદ જ કરવાના છે એટલે એનો જવાબ આવશે 46. એમાંય મોટા પદની નિશાની તો મોટું પદ 63 છે તો 63 એ પ્લસ છે એટલે આ પ્લસ જ આવશે. ત્યાર પછી -19 બરાબર. હવે -19 ઓછે ઓછે વત્તા એટલે અહીં વત્તાની નિશાની આવે. -19 + 19 તો -19 + 19 ઉડી જશે જવાબ આવશે 0. -30 - 20 ઓછે ઓછે વત્તા કરવાનો સરવાળો નિશાની મોટા પદની 30 + 20 એટલે 50 તો જવાબ આવશે -50. ત્યાર પછી 35 ઓછે ઓછે વત્તા તો 35 + 10 = 45. અહીંયા -30 ઓછે ઓછે વત્તા 40. હવે ઓછે વત્તે ઓછા કરવાની છે બાદ બાકી પણ નિશાની મોટા પદની આવશે એટલે 40 માંથી 30 જાય એટલે 10 તો જવાબમાં આવશે 10. ત્યાર પછી પ્રવૃત્તિમાં તમારે જે છે એ જોડકા જોડવાના છે. અહીંયા ઓછે ઓછે વત્તા 10 + 15 એટલે 25. અહીં પહેલામાં જવાબ આવશે ડી. 10 - 15 એટલે -5 જવાબ આવશે તો એમાં જવાબ આવશે સી. -10 - 15 ઓછે ઓછે વત્તા મોટા પદની નિશાની એટલે 15 ને 10 25 ને -25 એટલે આમાં જવાબ આવશે બી અને છેલ્લામાં જવાબ આવશે એ. જો ઓછે ઓછે વત્તા ઓછે વત્તે ઓછા બાદ બાકી કરવાની છે. 15 માંથી 10 જાય એટલે 5 અને મોટા પદની નિશાની એટલે +5 તો એ ઓપ્શન છે એ. તો છેલ્લામાં જવાબ આવશે એ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના માટે આટલું જ હતું. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ. અને હા, કાંઈ પણ ક્વેરી હોય તમને તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. એનો રિપ્લાય હું તમને શ્યોરલી આપી દઈશ.